હેલો ગાઈસ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો આજે છે મહાશિવરાત્રિ, તો આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે અને કમલેશ્વર બાપુના આશ્રમે. ત્યાં પણ શિવરાત્રિનું આયોજન હોય છે દર વર્ષે, તો ત્યાં પણ જવાનું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું બધું અને ચાલો જઈએ. ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ને માણસો પણ છે. કાલ છે શિવરાત્રિ એટલે બધા દર્શન કરવા આવતા હોય છે. આ છે મંદિર ને અહીંયા વેચે છે ભાંગ. આ રીતનું છે આપણે મંદિરનું ગાર્ડનનો ફોટો પડી શકાય તેવી રીતે. ચાલો જઈએ આપણે દર્શન કરવા. નંદી મહારાજ, આ છે મહાદેવ. તો ગેસ આપણે લઈ લીધી ભાંગની પ્રસાદી. કઈ બધા દર્શન કરવા જાય છે, આપણે તો દર્શન કરી લીધા છે. ચાલો તમને બતાડું મંદિર. તો અહીંયા બનાવેલા છે ડુંગરનો ઉપર મૂકેલી છે શિવલિંગ. નદી કાંઠે છે આપણે આ મંદિર, બે સાઈડ નદી વચ્ચે મંદિર. સામે છે કાળા ભૈરવ દાદા, જોઈ શકો છો તમે. અહીંયા બનાવેલું ગાર્ડન છે. અહીંયા બધા ફોટો કરવા આવે છે. ગેસ આપણે આવી ગયા છે કમલેશ્વર બાપુના આશ્રમે. અહીંયા શિવરાત્રિનું આયોજન હોય છે મોટું. ચાલો બતાવું તમને. ગેસ અહીંયા છે જમણવાર, ફરાળ બધું હોય છે અને બધા માણસો પણ છે. આપણે થોડાક વહેલા છીએ એટલે માણસો થોડુંક ઓછું છે. જે માણસો આવશે કે અહીંયા મોટું આયોજન હોય છે, દર વર્ષે હોય છે શિવરાત્રિનું આયોજન. ને અહીંયા ગાઈસ ગુફામાં કમલેશ્વર બાપુ હોય છે, ત્યાં બધા જાય છે દર્શન કરવા. અને અહીંયા આ રીતનું બધું આયોજન છે. અને અહીંયા છે જમવાની સુવિધા, જે શિવરાત્રિ હોય તેની માટે ફરાળ. તો ભાઈ ચલો આપણે પણ જઈએ અને આપણે પણ જમવા બેસી જઈએ આગળ. જોઈ શકો છો. તો ગેસ આપણે પણ બેસી ગયા છીએ જમવા. આ છે ચીકુવાડી, અહીંયા હોય છે હવન. તો જે હવનમાં બેઠેલા છે તે બધા ત્યાં હવનમાં છે ને દર વર્ષે હવન પણ હોય છે. આપણે આવી ગયા છીએ ચીકુવાડીમાં. તો ચીકુડીનો બગીચા ટાઈપ બનાવેલ છે. ચીકુ પણ બહુ મોટા મોટા આવે છે અને અહીંયા હોય છે હવન. જેમ તમે જોઈ શકો છો, એમાં હવનના પાટલા હોય ત્યાં અહીંયા હવનમાં બેસે છે અને દર વર્ષે હવન પણ થાય છે. બસ અહીંયા હવન ચાલુ છે, જોઈ શકો છો. ને અહીંયા માણસો પણ હોય છે. ચાલો બસ તો આપણે જઈએ. ને અહીંયા છે રસોડું, આપણે જે જમવાનું વાર હતું તેનું રસોડું અહીંયા છે.